મિત્રો, તમારામાંથી ઘણા લોકો એવા હશે જેમને ઇંગ્લિશ વાંચવાની સમસ્યા થતી હશે. તમે વોટ્સએપ, ફેસબુક, નોકરીમાં, ભણવામાં કોઈ પણ જગ્યાએ જો ઇંગ્લિશ વાંચવું હોય તો આ વિડીયો ચોક્કસથી જોવાનો છે. મિત્રો, આ 5મો ભાગ છે ઇંગ્લિશ શીખવા માટેનો. તમને ખબર હશે આગળના 4 ભાગની લિંક નીચે આપેલી છે. મિત્રો, શીખવા માટે શું કરવું પડે ખાસ? તો યાદ રાખો, કોઈ પણ વસ્તુ શીખવી હોય ને તો એ વસ્તુ કરવી પડે. તો જો તમને વાંચતા ના આવડતું હોય તો તમારે વાંચવું પડે. તો આજે હું તમને છે ને કુલ 30 જેટલા સ્પેલિંગ વાંચતા શીખવાડીશ. તો ચલો ધીમે ધીમે પ્રેક્ટિસ તમે શરૂ કરો અને હું તમને શીખવાડીશ. તો આજે સૌથી પહેલો નિયમ જોઈશું એ છે, જો કોઈ સ્પેલિંગમાં તમે પાછળ એ અને જી જુઓ, એ જી, તો તમારે એને વાંચવાનું છે એગ. શું વાંચવાનું છે? એગ. જો આગળ બ આવે છે, અહીંયા બી છે, તો તમે શું વાંચશો? આને બેગ. શું વાંચશો? બેગ. ચલો આના પછીના સ્પેલિંગ તમારે વાંચવાના છે. ચલો ધીમે ધીમે શરૂ કરીએ. પહેલું સ્પેલિંગ તમે જોઈ શકો છો, BAG. શું વાંચશો? આને તમે વાંચશો બેગ. વેરી ગુડ. ચલો HAG. આને શું વાંચશો? આને વાંચશો હેગ. ચલો આગળ MAG. આને શું વાંચશો? આને તમે વાંચશો, બોલો, MAG, મેગ. ચલો એ જ રીતે SAG તમે વાંચશો સેગ. NAG આને વાંચશો નેગ. DAG આને વાંચશો ડેગ. ચલો TAG આને વાંચશો ટેગ. ટેગ. તો એકવાર ફરીથી ચલો વાંચી લો. બેગ, હેગ, મેગ, સેગ, નેગ, ડેગ, ટેગ. તો જુઓ 7 જેટલા સ્પેલિંગ તમને વાંચતા આવડી ગયા છે. આના પછી ચલો આગળ જોઈએ. નેક્સ્ટ થોડા વધારે મુશ્કેલ એવા શબ્દો સમજીએ. અહીંયા જોઈ શકો છો અમુક શબ્દો જોડાયેલા છે ખાસ, એટલે પાછળ તમે જોઈ શકો છો DRAG. તો આ ડ અલગ વાંચીશું ને પાછળ RAG છે, તો આને ડ વાંચીશું અને આને વાંચીશું રેગ. તો જોડે વાંચો તો તમારો શબ્દ શું બનશે? આ બનશે ડ્રેગ. શું બનશે? ડ્રેગ. ડ્રેગ. વેરી ગુડ. ડ્રેગ. ચલો એ જ રીતે BRAG. આને શું વાંચશો? આને તમે વાંચશો બ્રેગ. વેરી ગુડ. ચલો આને શું વાંચશો? જુઓ સ છે અને પાછળ શું છે? નેગ. આને તમે વાંચશો સ્નેગ. ચલો એ જ રીતે TAG તો આપણને ખબર છે, પાછળ આગળ S છે, સ છે અને ટેગ, સ્ટેગ. જુઓ ફ છે અને LAG, ઝંડો. આપણે શું કહીએ છીએ એને? ફ્લેગ. શું વાંચશો? ફ્લેગ. ચલો આને શું વાંચશો? કે ભાઈ તારો તો સ્વેગ છે, સ્વેગ. સ અને વેગ, સ્વેગ. ચલો એકવાર ફરીથી પ્રેક્ટિસ કરો. ડ્રેગ, બ્રેગ, સ્નેગ, સ્ટેગ, ફ્લેગ, સ્વેગ. વેરી ગુડ. જુઓ હવે નિયમ થોડો બદલાય છે, એટલે સ્પેલિંગ ખાસ લખતા રહેજો, જોડે વાંચવાની પ્રેક્ટિસ કરજો. ફરક શું છે? જુઓ એ અને જી હોય તો તમે ગ વાંચતા હતા, પણ પાછળ ઈ આવે છે તો હવે આનો ઉચ્ચાર તમારે GE જે છે પાછળ છેલ્લે જો GE આવતું હોય તો એનો ઉચ્ચાર તમારે જ તરીકે કરવાનો થાય છે. ખાસ યાદ રાખજો આ નિયમ, બરાબર છે? તો AGE, જો હું તમને કહું AGE, તો આને તમારે વાંચવાનું છે એજ. એજ. એજ એટલે ઉંમર. તમારી ઉંમર કેટલી છે, એજ કેટલી છે, ત્યારે આ સ્પેલિંગ વપરાય છે, બરાબર છે? જોઈ લો આગળ C અને A છે. C છે આગળ, આને ક કહીશું અને જોડે એજ એટલે તમારો શબ્દ બનશે ક અને એજ, કેજ. કેજ એટલે પાંજરું, એને કેજ કહેવાય છે.
તો આ સ્પેલિંગ ખાસ યાદ રાખવાનું છે. પાછળ GE આવતું હોય એનો ઉચ્ચાર આપણે જ તરીકે વાંચશું, અને મોટા ભાગે આગળ જોશો તો એ પણ હશે, એટલે છેલ્લે એ જ આવતું હશે. સ્પેલિંગ જોઈ લઈએ. એવા જોઈ શકો છો. પહેલો જે સ્પેલિંગ છે જોઈ લો, RAGE. RAGE આને વાંચીશું આપણે રેજ. રેજ કોઈના માટે ખૂબ જ ગુસ્સો હોય એને શું કહેવાય છે? બદલાની ભાવના. રેજ શું કહેવાય છે? રેજ. ચલો, કોઈને ભથ્થું પગાર મળતો હોય, W આગળ છે અને પાછળ શું છે? એજ. આને તમે કહેશો વેજ. શું કહેશો? વેજ. પગારને ઇંગ્લિશમાં શું કહેવાય છે? વેજ કહેવાય છે. ભથ્થું વેજ. ચલો આગળ. આ તો આપણે વાંચ્યું. સી છે, આને વાંચીશું આપણે કેજ. કેજ પાંજરું, કેજ. ચલો, પી છે, AGE, આને વાંચીશું પેજ. પેજ. વેરી ગુડ. ચલો, આને શું વાંચશો? સ છે અને શું છે? TAGE, ઘાસ. STAGE, આને આપણે વાંચીશું સ્ટેજ. સ્ટેજ ઉપર જવાનું છે, શું કહેશો? સ્ટેજ. સ્ટેજ. મંચ એને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટેજ, ખાસ. ચલો આગળ, નેક્સ્ટ એના પછી. ચલો, આને શું વાંચશો? આગળ છે BACK. આપણે આગળ નિયમ જોયેલો છે. ACK હોય એને શું કહેવાય છે? એક કહેવાય છે. એક. તો આને આપણે આખું વાંચીશું બેક સ્ટેજ. પડદાની મંચની પાછળ બેક સ્ટેજ. શું કહેશો? બેક સ્ટેજ. વેરી ગુડ. ચલો આગળ, નેક્સ્ટ. ENRAGE, આને આપણે વાંચીશું એનરેજ. 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 ચલો એકવાર ફરીથી આ સ્પેલિંગ વાંચી લો. રેજ, વેજ, કેજ, પેજ, સ્ટેજ, બેકસ્ટેજ, એનરેજ. જુઓ, કુલ 20 જેટલા સ્પેલિંગ તમને વાંચતા આવડી ગયા. ચલો આગળ સમજીએ. હવે જો સ્પેલિંગમાં તમે કોઈ પાછળ ALE જુઓ, ALE, જેમ કે આ સ્પેલિંગમાં જોઈ શકો છો WH છે, આને આપણે વ તરીકે વાંચતા હોય છે. WH વ તરીકે ઘણા સ્પેલિંગમાં વાંચતા હોય છે. અને પાછળ છે ALE. ALE. તો આને આપણે વાંચીશું વેલ. શું વાંચશો? વેલ. વેલ માછલી તમે વાંચ્યું છે, વેલ. બરાબર છે, ALE હોય તો. અને જો AIL હોય એવા સ્પેલિંગ પણ જોઈશું. AIL, આને કહેવાય છે એઇલ. શું કહેવાય છે? આઈ છે એટલે ઈનો ઉચ્ચાર આવશે એઇલ. તો એ જ રીતે જોવા જઈએ તો આ ઉચ્ચાર સમજી લો. પૂંછડી એને ઇંગ્લિશમાં કહેવાય છે ટેઇલ. ટેઇલ. ખાસ સમજો ફરક. TAIL, ટેઇલ. વેરી ગુડ. ચલો આગળ સમજીએ હવે આવા સ્પેલિંગ્સ. ALE, પહેલો નિયમ જે છે ALE છે. તો જોઈ શકો છો G સાથે ALE, આને આપણે વાંચીશું ગેલ. શું કહેશો? ગેલ. ચલો એ જ રીતે PALE, આને કહેવાય છે પેલ. પીળું પડી ગયેલું, પીળા કલરનું, શું કહેવાય છે? પેલ. પેલ. ચલો MALE, બરાબર છે, પુરુષ, એને ઇંગ્લિશમાં કહેવાય છે મેલ. શું કહેવાય છે? મેલ. ખાસ સમજો, મેલ. હવે આ જ સ્પેલિંગમાં જો MAIL કરી દઉં, AIL, તો આને કહેવાય છે મેઇલ. કોઈને ટપાલ મોકલવી એને કહેવાય છે મેઇલ. ઈમેઇલ, તો એમાં MAIL આવે છે, મેઇલ. ચલો એ જ રીતે BALE, તમે આને વાંચશો બેલ. શું વાંચશો? બેલ. DALE, આને વાંચશો ડેલ. આ તો તમને ખબર છે. SALE. SALE આપણે આને કહીશું કોઈ જગ્યાએ સેલ લાગેલું છે, સેલ. ચલો TALE, આને કહેશું ટેલ. શું કહેશો? ફરીથી એકવાર લખી દઈએ. ટેલ. 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 તો કુલ 27 જેટલા સ્પેલિંગ થયા છે. આજે થોડા વધારે સ્પેલિંગ કરીશું, 40 જેટલા સ્પેલિંગ કરી લઈએ. બરાબર છે, તો ચલો વાંચીએ આગળ. આને શું વાંચશો? WHALE, તમે આને કહેશો
વેલ માછલી, તમે સાંભળ્યું હશે WHALE, વેલ. શું કહેશો? વેલ. ચલો SCALE, આમાં પણ પાછળ જોઈ શકો એલ છે, આપણે આને કહીશું સ્કેલ. બરાબર, કોઈ પણ વસ્તુનું માપ એને શું કહેવાય છે? સ્કેલ. ફૂટપટ્ટીને પણ શું કહેવાય છે? સ્કેલ. એ જ રીતે STALE આપણે આને કહીશું સ્ટેલ. શું કહેશો? સ્ટેલ. વેરી ગુડ. ચલો આગળ. FEMALE આને આપણે કહીશું ફીમેલ. શું કહેશો? ફીમેલ, સ્ત્રી, ફીમેલ. શ્વાસ અંદર લેવો એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇનહેલ. ઇનહેલ, ઇનહેલ. ચલો કાલ્પનિક જે પરીની વાર્તા હોય છે એને શું કહેવાય છે ઇંગ્લિશમાં? ફેરી ટેલ. કાલ્પનિક વાર્તાઓ, પરીઓની વાર્તાઓ. શું કહેશો? ફેરી ટેલ. ફેરી ટેલ. વેરી ગુડ. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ ફરીથી એ આવે શું છે? AIL. આને આપણે વાંચીશું એઇલ. શું વાંચીશું? એઇલ. ફરક ખાસ સમજો. જે છે અને જોડે IL, JAIL છે. જ અને એઇલ ભેગા મળીને બનશે જેઇલ. ચલો કોઈ માણસ નાપાસ થાય છે, આપણે ઇંગ્લિશમાં એને શું કહીશું? ફેઇલ. શબ્દ છે ફેઇલ. ટપાલ માટે મેં તમને કીધું હતું કયો શબ્દ છે? મેઇલ. દરિયામાં મુસાફરી કરવી એના માટે શબ્દ કયો છે? સેઇલ. શું કહેવાય છે? સેઇલ. સેઇલ. નેક્સ્ટ TAIL પૂંછડી આપણે કહીશું ટેઇલ. ટેઇલ. નખ. નખને ઇંગ્લિશમાં કહેવાય છે નેઇલ. નેઇલ. વેરી ગુડ. જો અંદાજે 37 જેવા સ્પેલિંગ થઈ ગયા છે. હજુ છેલ્લા સ્પેલિંગ જોઈ લઈએ. 6 સ્પેલિંગ છે, સમજી લો. સ છે અને જોડે નેઇલ છે, આપણે આને વાંચીશું સ્નેઇલ. શું કહેશો? સ્નેઇલ. તમે ચોમાસામાં જોયું છે જેને ગોકળ ગાય કહીએ છીએ, એકદમ ધીમે ધીમે જતી હોય છે, અને શું કહેવાય છે? સ્નેઇલ. બોલો આને શું કહીશું? ટ છે અને જોડે રેલ છે, આપણે કહીશું ટ્રેઇલ. કોઈની પાછળ પાછળ જાય ને શું કહેવાય છે? ટ્રેઇલ. ટ્રેઇલ. ટ્રેક્ટરની પાછળ હોય છે ટ્રેઇલર. શું કહેવાય છે? ટ્રેઇલર. વેરી ગુડ. ચલો તેતરો. તેતરાને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તમે કહેશો ક્વેઇલ. શું કહેવાય છે આને? ક્વેઇલ. 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 વેરી ગુડ. FRAIL. ફ છે અને જોડે રેલ છે, આપણે આને કહીશું ફ્રેઇલ. શું કહેશો? ફ્રેઇલ. ફ્રેઇલ. ચલો આગળ. TAIL પૂંછડી અને તમે ડીટેલ કહો છો. ડીટેલ. ડિટેલ. ડિટેલ વિસ્તૃતમાં, અંદર, ખૂબ જ અંદરની માહિતી. બરાબર છે? વિસ્તૃત. શું કહેશો? ડિટેલ. ડિટેલ. આ રીતે ઉચ્ચાર થશે. મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેશો.